દિલ્હી કેપિટલ્સની જીત માટે 164 રનનો ટાર્ગેટ આરસીબીએ આપ્યો હતો, જેની સામે કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કરીને ટીમને 6 વિકેટે જીત અપાવી હતી. રાજસ્થાનના બાંસવાડામાં નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ તેલંગાણામાં પણ ફેલાયું હોવાનું બહાર આવ્યું છે. મિત્રની મદદથી દાહોદના ભાડાના મકાનમાં બનાવટી નોટ પ્રિન્ટ કરી હતી. ચીનમાં ક્રિસમસ ટ્રી અને બીજા હોલિડે આઇટમ્સ બનાવનારા ઉત્પાદકોનું કહેવું છે કે તેમને અમેરિકી ગ્રાહકો પાસેથી હજુ સુધી કોઈ ઓર્ડર મળ્યા નથી. એટલું જ નહીં, પરંતુ ઓર્ડર ન મળે તેવો ડર છે. પિયુષ સચદેવા દિલ્હી સ્થિત વકીલ છે. તેઓ દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સાથે જોડાયેલા છે. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તેમને આપવામાં આવેલી જવાબદારીને કારણે તેઓ આ કેસ લડી રહ્યા છે. બિહારના વૈશાલીમાં ગુરુવારની વૈશાલી મહોત્સવ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં જ્યારે પોલીસે દર્શકોને રોક્યા ત્યારે હંગામો થયો. 500 થી વધુ ખુરશીઓ તોડી નાખવામાં આવી. સૌથી લાંબા સમયથી વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા એવા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમણે પોતાની 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. ભારતીય શેર બજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટીમાં 360 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. પીએમ બન્યા બાદ તેમના મત વિસ્તારની આ તેમની 50મી મુલાકાત છે. અગિયારના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસેન રાણાને એનઆઈએ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પાટિયાલા હાઉસ કોર્ટે રાણાને 18 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અમેરિકા અને ચીન હાલમાં એકબીજા સામે બાથ ભીડી રહ્યા છે, ત્યારે ભારત અને બ્રિટેન વચ્ચે મુક્ત વેપાર સંધિ પર 90% સંમતિ સંધાઈ ચૂકી હોવાના અહેવાલ છે.